નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। હું રાધા આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। ધરતીપુત્રોની આવક બમણી કરવાના વચ્ચે દેવા અંગે કેન્દ્ર સરકારે સંસદમાં વિગતો આપી। પોર્નોગ્રાફી પ્રકરણ રાજ કુંદ્રાને 14 દિવસની અદાલતની કસ્ટડી। દેશમાં ત્રીજી લહેરની આશંકા, 22 જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો। બસવરાજ બોમ્મોઈ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે, આજે શપથની શક્યતા। $40,000 ખુદાવી ગયા પછી ઉકેલથી $4,000 તૂટ્યા। તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ખેડૂતો માટે કેન્દ્ર સરકાર નવી યોજનાઓ લોન્ચ કરી રહી છે અને તેમની આવક બમણી કરી નાખશું તેવા દાવા કરી રહી છે। જોકે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે। ખેડૂતોની આવક તો બમણી થવાનું દૂર રહ્યું, પરંતુ તેમના પરનું જે દેવું છે તેની રકમ હવે બમણી થવા લાગી છે। નાબાર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશભરમાં ખેડૂતો પર હાલ ₹16,08,00,000 દેવું છે। ત્યારે બીજી તરફ સરકાર કહે છે કે અમે ખેડૂતોના દાવા માફી માટે હાલ કોઈ જ યોજના નથી લાવવાના। આ જાણકારી ખુદ કેન્દ્ર સરકારે સંસદમાં આપી છે, જેમાં કયા રાજ્યમાં કેટલા રૂપિયાનું ખેડૂતો પર દેવું છે તે પણ જણાવવામાં આવ્યું છે। સંસદમાં જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની કોઈ યોજના ઘડી રહી છે, તો તેના જવાબમાં રાજકીય કક્ષાના નાણામંત્રી ભાગવત કિશન રાવ કરાડેએ જણાવ્યું હતું કે ખેડૂતોના દેવા માફ કરવાની સરકારની કોઈ યોજના હાલ નથી। સાથે જ સરકારે સંસદમાં ખેડૂતો સાથે સંકળાયેલા 31 માર્ચ 2021 સુધીના ડેટા જાહેર કર્યા છે। દેશભરમાં ખેડૂતો પર દેવાના જે આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ સૌથી વધારે દેવું તમિલનાડુના ખેડૂતો પર છે। તમિલનાડુના ખેડૂતો પર ₹1.89 લાખ કરોડ રૂપિયાનું દેવું છે, જ્યારે 1.69 લાખ કરોડ સાથે આંધ્રપ્રદેશ તો 1.55 લાખ કરોડ સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે। તેવી જ રીતે 1.53 લાખ કરોડ સાથે મહારાષ્ટ્ર ચોથા ક્રમે, 1.43 લાખ કરોડ સાથે કર્ણાટક પાંચમા ક્રમે। જ્યારે આંકડા જાહેર કરાયા તો આ મુજબ દેશમાં એવા રાજ્યો પણ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાંના ખેડૂતો ખૂબ જ ઓછું દેવું છે। રાજ્યમાં દમણ અને દીવ, લક્ષદ્વીપ, સિક્કિમ, લદ્દાખ, મિઝોરમનો પણ સમાવેશ થાય છે। પોર્ન ફિલ્મ બનાવવાના પ્રકરણે પોલીસે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી અને તેને સાથે લઈ જુહુના નિવાસસ્થાને લઈ ગઈ હતી। આ સમયે કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની સામસામે બેસાડી પોલીસે પૂછપરછ કરી હતી। જો કે જેવી પોલીસની ટીમ કુંદ્રાને લઈ અને ઘરે પહોંચી તો શિલ્પાનો કુંદ્રા સામનો થયો હતો। ત્યારે કુંદ્રા પર જોરથી ચિલ્લાઈ હતી અને ગુસ્સો તેમજ હતાશામાં રાડ પાડી કુંદ્રાને પૂછ્યું હતું કે તેને આવું બધું કરવાની શું જરૂર હતી। તો બીજી બાજુ રાજ કુંદ્રાએ મંગળવારે 2 સપ્તાહની અદાલતની કસ્ટડી આપવામાં આવી છે। જો કે કુંદ્રાને જામીન પર અરજી કરી, જેની સુનાવણી બુધવારે થશે। શિલ્પા રોજ બહાર આવતી અવનવી વિગતથી ડઘાઈ હતી। તેણે કુંદ્રાને પૂછ્યું હતું કે આપણી પાસે જે જોઈએ છે તે બધું છે, તો પછી આ કરવાની શું જરૂર હતી। આ બોલ્યા બાદ શિલ્પા પડી ભાંગી હતી। કુંદ્રાને સંબોધી કહ્યું હતું તેણે પરિવારની આબરૂ ધૂળમાં વેડવી દીધી છે। આવી અવિચારી પગલાંને લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની વિવિધ પ્રોજેક્ટ અને એન્ડોર્સમેન્ટથી તેના હાથ ધોવા પડ્યા છે। તો ઉપરાંત તેણે તેમના થયેલા આર્થિક નુકસાનની પણ વાત ઉચ્ચારી હતી। આ ઘટના બાદ પોલીસ અને શિલ્પા કુંદ્રાની સામસામે બેસાડી પૂછપરછ કરી હતી અને આ સાથે જ ઘરની ઝઘડી પણ લેવામાં આવી હતી। પોર્ન ફિલ્મ બનાવતી પ્રકરણે હજુ સુધી કોઈ કર્મચારીએ શિલ્પાની ભૂમિકા બાબતે કંઈ જણાવ્યું નથી। તો પોલીસે આ સમગ્ર પ્રકરણે અત્યાર સુધીમાં કુંદ્રા, તેના નિકટવર્તી રયાન ધોરવે સહિત કુલ 9 જણાની ધરપકડ કરવામાં આવી છે।
આ સંદર્ભે પોલીસ સૂત્રો અનુસાર પૂછપરછમાં કુંદ્રાએ કોઈ સહયોગ આપ્યો ન હતો અને તેની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી હતી. કુંદ્રાની કંપનીના 4 કર્મચારીઓ સરકારી સાક્ષી બની ગયા હતા. કેમ્પ સંબંધી અનેક આર્થિક વ્યવહારો કુંદ્રાના ખાતામાં થયાનું જણાવ્યું હતું. તો કુંદ્રાના ખાતામાંથી અને ખાતામાં થયેલા આર્થિક વ્યવહારોનું પગેરું ફાઇનાન્શિયલ ઓડિટર શોધી કાઢશે તેવી અપેક્ષા હતી. પોર્નોગ્રાફિકલ સહિત અપલોડ થતું હતું એ હોટશોટના રોજિંદા કામકાજમાં સંકળાયેલા મુખ્ય આરોપીઓમાં કુંદ્રા એક મુખ્ય આરોપી છે. ભારતમાં મંગળવારે કોરોનાના કેસ ઘટી 30,000થી ઓછા નોંધાયા હતા, જે છેલ્લા 3 મહિનામાં સૌથી ઓછા છે. જો કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર તરફ આગળ વધતો હોય તેવી આશંકા વ્યક્ત કરતા અહેવાલો મુજબ કોરોનાના કેસમાં ઘટાડાની ગતિ ધીમી પડી છે. તેમજ છેલ્લા કેટલાક સપ્તાહમાં 12 રાજ્યોમાં 54 જિલ્લામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 10%થી વધારે નોંધાયો હતો. તે સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું કે દેશમાં 1 કરતાં વધારે વખત કોરોનાનો ભોગ બનનારની સંખ્યા અનેક ગણી વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં મંગળવારે કોરોનાના નવા કેસો નોંધાયા હતા, તો આ સાથે કુલ કેસ 3 કરોડને પાર થઈ ગયા હતા. જ્યારે વધુ 415ના મોત થયા હતા, તો દેશમાં અત્યાર સુધીમાં 3.6 કરોડથી વધારે દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ ઘટી 1.73% થયો છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.33% છે. કોરોનાનો રિકવરી રેટ 97.39% થયો છે, તો છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે છેલ્લા કેટલાક સપ્તાહમાં કોરોનાના કેસ ઘટાડવાની ગતિ ધીમી પડી હોવા અંગેની ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રાલયે કહ્યું હતું કે દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 54 જિલ્લામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 10%થી વધુ હતો, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે છે. કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું છે, જેના પગલે હવે અહેવાલો છે કે રાજ્યના નવા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ બની શકે છે. બોમ્મઈ હાલ કર્ણાટકના ગૃહમંત્રી છે, તો હાલમાં જ ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં યેદિયુરપ્પાએ બોમ્મઈના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે સ્વીકારી લેવામાં આવ્યો છે. તો કાર્યવાહક મુખ્યમંત્રીએ બોમ્મઈના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કરજોડ અશોક ઈશ્વરપ્પા અને બધા ધારાસભ્યોનું સમર્થન પણ મળ્યું છે. જે બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બોમ્મઈને કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા હોવાની જાહેરાત કરી હતી. એવા અહેવાલો છે કે બુધવારે બોમ્મઈ કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું પદ સંભાળી શકે. કર્ણાટકના ભાજપના નેતા સુધાકરે કહ્યું હતું કે આ નિર્ણય બધા જ ધારાસભ્યોની સંમતિથી લેવામાં આવ્યો છે. તો તેમને માત્ર પાર્ટીની અંદર જ નહીં, પરંતુ બહારથી પણ સમર્થન મળ્યું હતું. આગામી મુખ્યમંત્રીનું પદ સંભાળવા જઈ રહેલા બોમ્મઈ પણ યેદિયુરપ્પાની જેમ જ કર્ણાટકના પ્રભાવશાળી લિંગાયત સમુદાય સાથે સંકળાયેલા છે. બોમ્મઈએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં શપથ ગ્રહણ સમારોહ અંગે જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોના મહામારીની સામે પહોંચી વળવા કામગીરીને સંભાળવી એ અમારી પ્રાથમિકતા રહેશે, અને આ કામ એક મોટો પડકાર પણ છે. તો આપણે કોરોના મહામારી સામે લડવાનું છે. કોરોના મહામારીની બીજી લહેર વખતે દેશભરમાં ઓક્સિજનની અછતથી કોઈ મોત થયા નહીં હોવાના અહેવાલો સંસદના કેન્દ્ર સરકારના દાવાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશે કહ્યું હતું. તો બીજી લહેર વખતે દેશમાં ઓક્સિજનની અછતથી હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે, અને દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો પાસેથી ઓક્સિજનની અછતને કારણે થયેલા મોતનો ઘટાડોના ડેટા માંગ્યો છે. સૂત્રોએ મંગળવારે કહ્યું હતું કે આ ડેટા એકત્રિત કરી 13 ઓગસ્ટે પૂરા થઈ રહેલા સંસદના ચોમાસા સત્રમાં રજૂ કરાશે. દેશમાં ઓક્સિજનની અછત થયેલા મોતના સંદર્ભમાં રાજ્યો તરફથી તેને કોઈ માહિતી મળી નહીં હોવાનું કેન્દ્રે જણાવતા વિપક્ષે સરકારી આકરી ટીકા કરી હતી. તો બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં ગોમાપના ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશે આનંદ મિશ્રાની ફેસબુક વોલ પર લખ્યું હતું કે તમે સત્ય કહ્યું છે, હું તમારી સાથે સંમત થાઉં છું. દેશભરમાં ઓક્સિજનની અછતના કારણે સેંકડો લોકોના મોત થયા છે, તો ધારાસભ્ય રાજકુમાર અગ્રવાલ સહિત લાખો પરિવારની આ પીડા કોઈ જોઈ શકે તેમ નથી. રાજકુમાર અગ્રવાલના ભાજપના ધારાસભ્ય છે, જેમણે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન હોસ્પિટલની બેદરકારીના પગલે તેમનો પુત્ર ગુમાવ્યો હતો. રાજ્યસભામાં મંગળવારે લેખિત જવાબમાં સ્વાસ્થ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે કહ્યું હતું કે સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે.
રાજ્યના સરકારો કેન્દ્ર સરકારને નિયમિત રીતે કોરોનાના કેસ અને મોતની માહિતી આપતી રહે છે, પરંતુ રાજ્યોએ ઓક્સિજનની અછતના કારણે થયેલા મોત અંગે કેન્દ્ર સરકારને કોઈ વિશેષ માહિતી નથી આપી. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદને જણાવ્યું હતું કે વડાપ્રધાન સતત રાજ્યોને કહી રહ્યા છે કે કોરોનાની થયેલા મોતની નોંધણી થવી જોઈએ. આ આંકડા છુપાવવાનું કોઈ કારણ નથી. આ માટે રાજ્યો જવાબદાર છે અને રાજ્યો તરફથી અપાયેલા ડેટા સંકલિત કરીએ છીએ તો કેન્દ્ર સરકારને આ જ કામ કરવાનું હોય છે. અગાઉ પણ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે કોરોના મહામારી દરમિયાન તેમને બરેલી મત વિસ્તારમાં ભારે અવ્યવસ્થા અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરિયાદ કરી હતી. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે ઓક્સિજનની અછતથી દેશભરમાં અનેક મોતો થયા છે. દિલ્હીમાં પણ અનેક એવી ઘટનાઓ જોવા મળી છે કે ઓક્સિજનની અછતના કારણે કોઈ મોત થયા ન હોય તેવા કેન્દ્રનો દાવો ખોટો છે. જો એવું થયું ન હોત તો હોસ્પિટલને હાઈકોર્ટના દરવાજા કેમ ખખડાવવા પડ્યા? કેન્દ્ર સરકાર તો એમ પણ કહી શકે છે કે દેશમાં કોઈ મહામારી આવી જ નથી. ચીનના પ્રમુખ શી જિનપિંગે ગયા સપ્તાહે અરુણાચલ પ્રદેશ નજીક વ્યૂહાત્મક રૂપે મહત્વપૂર્ણ તિબેટના શહેર નિત્યચિંગનો પ્રવાસ કરી અને વિશ્વને ચોંકાવી દીધું છે. શી જિનપિંગે પ્રમુખ બન્યા પછી બુધવારે તેમનો સૌપ્રથમ તિબેટ પ્રવાસ કર્યો હતો. તો જિનપિંગનો આ પ્રવાસ ભારત માટે જોખમી છે તેમ અમેરિકાના પ્રભાવશાળી રિપબ્લિકન સેનેટર ડેવિડ નુનેસે કહ્યું હતું. વધુમાં નિષ્ણાંતોએ બ્રહ્મપુત્ર નદી પાસે ચીન દ્વારા બંધાઈ રહેલા વિશ્વના સૌથી મોટા બંધની ભારત બાંગ્લાદેશના વિપરીત અસરોથી થવાને ચેતવણી આપી છે. જિનપિંગે ગયા સપ્તાહે તિબેટના તેમજ સૌપ્રથમ પ્રવાસ દક્ષિણ તિબેટના નિત્યચિંગનો પ્રવાસ કરી અને સાથે જ લહાસના ટોચના સૈન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમના સૈનિકોને કોઈપણ સમયે યુદ્ધ માટે તૈયાર રાખવા માટે જણાવ્યું હતું. તો સાથે તેમણે તિબેટમાં વિકાસ યોજનાઓની સમીક્ષા કરી હતી. જોકે અમેરિકન સાંસદ ડેવિડ નુનેને જિનપિંગના આ પ્રવાસને ભારત માટે જોખમી ગણાવ્યો અને તેમણે જણાવ્યું હતું કે જિનપિંગ ગયા સપ્તાહે ભારતની સરહદ નજીક તિબેટનો પ્રવાસ કરી પોતાની જીતનો દાવો કરી રહ્યું છે. મને લાગે છે કે છેલ્લા 30 વર્ષમાં પહેલી વખત ચીની સરમુખ ત્યારે તિબેટનો પ્રવાસ કર્યો છે. આ 1 અબજથી વધુ વસ્તીવાળા અને પરમાણુ શક્તિથી સજ્જ ભારત માટે જોખમી બાબત છે. તો અમેરિકન સાંસદે હકીકત કહ્યું છે કે ચીન આગળ વધી રહ્યું અને અમેરિકન પ્રમુખ જો બાઇડનનું તંત્ર તેને મરજી મુજબ બધું જ કરવા દઈ રહ્યું છે. ચીન પણ તિબેટમાં સાંસ્કૃતિક અને ધાર્મિક સ્વતંત્રતાને દબાવવાનો આરોપ છે, પરંતુ ચીન આરોપોને ફગાવતું આવ્યું છે. તિબેટનું નિત્યચિંગ શહેર જૂન મહિનામાં એવા સમયે ચર્ચામાં આવ્યું હતું જ્યારે ચીની અને તેમની પહેલી બુલેટ ટ્રેન શરૂ થઈ હતી. આ બુલેટ ટ્રેનની ગતિ પ્રતિ કલાક 160 કિલોમીટરની છે અને તે સિંગલ લાઇન ઇલેક્ટ્રિક વાહન પર ચાલે છે. આ હાઈ સ્પીડ છે અને ટ્રેનની મુખ્ય ચેન બધા જ 31 પ્રાંતીય શહેરમાંથી પસાર થઈ રહી છે. ચીને જે ઝડપથી અરુણાચલ પ્રદેશની નજીક તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે તેનાથી ભારતની ચિંતા વધી રહી છે. અમેરિકન સાંસદ જ નહીં પરંતુ નિષ્ણાંતોએ સેગમપુર નદી પર ચીનના જળવિદ્યુત પ્રોજેક્ટની ટીકા પણ કરી છે અને ચીનના પ્રોજેક્ટથી નદીના નીચાણવાળા ક્ષેત્રોમાં ખરાબ અસર થશે અને આ નદીનો પ્રવાહ દક્ષિણી પૂર્વી કૈલાસ પર્વત પરથી લઈ અને તિબેટ સ્થિત માનપર ઉપર સુધી છે. નીચાણવાળા વિસ્તારોમાં દક્ષિણ તિબેટની ઘાટીમાંથી ઉતરી ભારતના અરુણાચલ પ્રદેશ અને આસામમાં બ્રહ્મપુત્રા નદીના રૂપમાં પસાર થાય છે. તો આ નદી બાંગ્લાદેશમાં જમના પણ કહેવાય છે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. સમજાવી દો. ઓકે, મેરિટ પ્રમાણે તો 50 કિલોમીટર દૂર એડમિશન મળશે અને જો અહીંયા લેવું હોય તો 35,000 જેવું થશે. દૂર જઈશ પણ દૂર કરીને જઈશ. મારા ઇન્દિરા આવાસની મંજૂરી આવી ગઈ. હવે તો પાક્કું મકાન. વાહ ભાઈ. ક્યારે મળશે સહાય? ખર્ચો કરો ત્યારે સહાયના ચેક સામે 20,000 ખર્ચવા પડશે. મારે કેમ ખર્ચો કરવાનો? નહીં કરવા. આ ખેતીવાડી સાહેબ નોંધ મૂકી સહી કરશે એટલે તારી બધી સબસિડી મંજૂર. ફક્ત તારે 10,000 રૂપિયાનો વ્યવહાર કરવો પડશે, સમજો? આ સાહેબ છે કે ભિખારી? નહીં સમજવો મારો વ્યવહાર. ફરિયાદની તપાસમાં ખોટી કલમ ઘૂસી જશે તો હેરાન થઈ જઈશ. સ્ટાફને સાચવવા 10,000 રૂપિયા લેતો આવડે. ગુનો સાબિત થાય તો જેલમાં જઈશ પણ કોઈને હાચવીશ તો નહીં. ભ્રષ્ટાચારની ખોલો પોલ. એસીબી ને કરો કોલ 1064.
एसीबी 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 લાયો ભાઈ एसीबी भ्रष्टाचार ने खत्म करो, देश ने आबाद करो। लांच नहीं आपो फरियाद। भ्रष्टाचार धीमू ઝેર છે, તેનો નાશ કરો। લાંચ નહીં આપો ફરિયાદ। દેશ કરે છે એક જ પોકાર, હવે ભગાવો ભ્રષ્ટાચાર। લાંચ નહીં આપો ફરિયાદ। ભ્રષ્ટાચાર દબાવો, દેશને બચાવો। લાંચ નહીં આપો ફરિયાદ। વિરામ બાદ આપનું સ્વાગત છે, તો જોઈએ આગળના મુખ્ય સમાચાર। ક્રિપ્ટોકરન્સીની વિશ્વ બજારમાં આજે પાછલા 5 દિવસની એક ધારી આગળ બ્રેક લાગી હતી તથા ઊંચા માળેથી ભાવમાં પ્રતિ ઘટાડો થયો હતો। બિટકોઇનમાં ભાવ ઊંચા તબક્કે $40,000ની સપાટી પાર કરી ગયા છે, તો ઊંચા મથાળેથી $4,000 તૂટ્યા પછી $2,000 વધી જતા ભાવમાં વ્યાપક ઉછળકૂદ જોવા મળી હતી। વિશ્વની સૌથી મોટી ઈ કોમર્સ કંપની ક્રિપ્ટોકરન્સી સ્વીકારશે કે ગઈકાલે સંકેતો વહેતા થયા પછી આજે કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ તુરંત આવી કોઈ નક્કર યોજના જ નથી। આના પગલે બિટકોઇનમાં ઊંચા મથાળેથી વેચવા નીકળેલી હતી, તો આ દરમિયાન બિટકોઇન પાછળ જે અન્ય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં પણ ઉછાળા તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા। મિડલ કેપ ઇથેરના ભાવ $2,343 થી $2,344 વાળા હતા, તો સ્મોલ કેપ એરાઇકના ભાવ 65 થી 66 સેન્ટર વાળા હતા, જે 67 થી 68 સેન્ટ અને નીચામાં 61 થી 62 સેન્ટ થઈ 64 થી 65 સેન્ટ જેટલા રહ્યા હતા। મુંબઈમાં એક ડોક્ટરના ત્રીજી વાર કોરોનાગ્રસ્ત થવાને મામલો સામે આવ્યો છે અને આશ્ચર્યની વાત તો એ છે કે વેક્સિન લઈ લીધા બાદ ફરી ડોક્ટરને કોરોના થયો છે। મુલુંડના રહેવાસી ડોક્ટર ગત જૂન 2020થી અત્યાર સુધીમાં 3 વાર સંસર્ગના સકંજામાં સપડાયા છે। વેક્સિનેશન થયા બાદ સંક્રમણ થવા મામલે ચાલી રહેલા અભ્યાસ અંતર્ગત હાલારી ડોક્ટરના સ્વેબ સેમ્પલને જીનોમ સિક્વેલિંગ માટે કલેક્ટ કરાયા હતા। સંક્રમણ પાછળના કારણો હોઈ શકે છે, જેમાંથી SARS-2ના વેરિયન્ટથી લઈ ઇમ્યુનિટી લેવલ પાછળ ખોટા ડાયગ્નોસિસ રિપોર્ટ અને કારણભૂત હોઈ શકે છે। પાલિકાના એક અધિકારીના જણાવ્યા અનુસાર હાલરીના સેમ્પલને આ જાણવા માટે કલેક્ટ કરાયા છે, તો વેક્સિનેશન પછી કોરોનાગ્રસ્ત કઈ રીતે થયા તેના માટે એક સેમ્પલ પાલિકા દ્વારા અને બીજું સેમ્પલ ખાનગી હોસ્પિટલ દ્વારા લેવામાં આવ્યું છે। સંક્રમણની તપાસ કરાઈ રહી છે, તો આ ડોક્ટર 17 જૂન 2020થી કોરોના પોઝિટિવ જણાઈ રહી હતી, તો ત્યારબાદ વર્ષ 29 મે 11 જુલાઈએ કોવિડ સંક્રમિત થઈ હતી। સંબંધિત ડોક્ટરનું માનીએ તો તેમનું કહેવું છે કે પહેલીવાર જ્યારે હું કોવિડગ્રસ્ત થઈ ત્યારે મારા સહકર્મી કોવિડગ્રસ્ત થયા હતા। આથી મેં પોસ્ટિંગ પૂરી કરી અને પીજી એડમિશન એક્ઝામ પહેલા બ્રેક લેવાનો નિર્ણય કરી અને ઘરે જ રહી। જુલાઈમાં પિતા ભાઈ સહિત આખો પરિવાર કોરોના સંક્રમિત થયો, જે કે ડોક્ટરનું આ ત્રીજી વારનું સંક્રમિત થવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રમાનારી બીજી T20 ભારતીય ટીમના ક્રિકેટર કૃણાલ પંડ્યાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સસ્પેન્ડ થઈ હતી। જો કે હવે આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યે રમાશે। શ્રેણીની ત્રીજી આખરી T20 ગુરુવારે 29 જુલાઈના રોજ રાત્રે 8થી રમાશે। ત્રીજી T20ની શ્રેણીમાં ભારતના પ્રથમ T20 જીતી અને 1-0થી આગળ છે। આજે સવારે ભારતની 11માંથી કૃણાલ પંડ્યાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા બંને ટીમના ખેલાડીઓને તેમના રૂમમાં અલગ રહેવા માટે જણાવ્યું હતું। બંને ટીમના ખેલાડીઓ અને ખાસ કરીને ભારતીય ખેલાડીઓ કૃણાલના નજીકના સંપર્કમાં આવ્યા હોય તેઓને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા। જે રીતે બંને ટીમના મેનેજમેન્ટ સંયુક્ત નિર્ણય લઈ અને જાહેરાત કરી છે, બાકી બંને વન ડે 28 અને 29 જુલાઈએ રમાશે તેવું બતાવે છે અને અન્ય કોઈ ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ નહીં આવ્યો હોય તો શ્રીલંકાથી જનાર ભારતના પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ શક્ય છે। ઇંગ્લેન્ડની ટીમ જોડે સીધા નહીં જોડાય તો હોટેલમાં 1 અઠવાડિયું ક્વોરન્ટાઇન કરે છે।
સરકાર બાળકનો રસીકરણનો કાર્યક્રમ આવતા મહિના સુધીમાં શરૂ કરે તેવી શક્યતા છે. તો કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે યોજાયેલા ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં જણાવી અને ઉમેર્યું હતું કે ભાજપનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ બનવાની દિશામાં છે. વધુ કંપનીએ રસી ઉત્પાદન માટે લાયસન્સ મળશે. તો કેન્દ્રએ આ માસમાં પ્રારંભે દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે 12 થી 18 વર્ષના બાળકો માટે કોરોનાની રસી જલ્દીથી મળવા લાગશે. મંજૂરી મળ્યા પછી બાળકોને રસી મૂકવા સંબંધિત નીતિ ઘડી કઢાશે. ડીએનએ અને રસી ઉત્પાદક ઝાયડસ કેડિલાએ 12 થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલ પૂરી કરવા માટે કાનૂની જોગવાઈઓને આધીન રહી રસી નજીકના ભવિષ્યમાં મળી રહેશે એમ કેન્દ્ર હાઈકોર્ટે પૂરી પાડેલી માહિતીમાં જણાવ્યું હતું. વળી દેશના ઔષધ મહાનિયામકે કોવેક્સિનની ઉત્પાદક કંપની ભારત બાયોટેકને 2 થી 18 વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું. એમ્સ નવી દિલ્હીના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે બાળકોના રસીકરણ પછી શાળાઓ ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો થશે. તેમ સાથે જ બાળકોને ઘર બહારની પ્રવૃત્તિઓ સાથેથી ફરીથી સાંકળી શકાશે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. नाज है तुम सब पे ये चाहे जितनी थी चुनौतियां तू लड़ा सीना तान के अब देख रही तुझे सारी दुनिया सांसें थाम के गर्व है सफर पे तेरे गर्व है तुम सब पे गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के गर्व है सफर पे तेरे गर्व है तुम सब पे गर्व है तेरे हौसले पे रोज रोज किश्तों में मिली थी तुझको हार पर मानने को हार तेरा मन न था तैयार सर पे तेरे धुन सवार और देश से जो प्यार तूने लौटाना था मिट्टी को जैसे लिया उधार तेरा रास्ता भरा था कांटों से अश्कों से लाल आंखों से जाने कैसी सलाखों से पर तू हीरा है लाखों में पैरों के छाले या छूटने वाले या पड़े थे ख्वाबों में तेरे जो ताले हैं अभी वो बदली बदली तालियां दिलों में तूने तिरंगा लहरा दिया अगेंस्ट ऑल ऑड्स तूने सबको ऐसी मात दी है अब सबको चलेगा पता होते क्या है भारतीय लड़ाई तेरी थी अलग तभी अलग है तू यहाँ आ जाओ मैदान में दिस इज इंडिया वर्सेस दुनिया गर्व है सफर पे तेरे गर्व है तुम सब पे गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के गर्व है सफर पे तेरे गर्व है तुम सब पे गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के गर्व है सफर पे तेरे गर्व है तुम सब पे गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के गर्व है सफर पे तेरे गर्व है तुम सब पे गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के गर्व है વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મહત્વના સમાચાર. ગુજરાત કેડરના ઉચ્ચ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ દિલ્હી પોલીસ કમિશનર બનવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી આદેશ અનુસાર સરહદ સુરક્ષા દળના ડાયરેક્ટર જનરલ અસ્થાનાને તત્કાલીન અસરથી તેમનો હોદ્દો સંભાળવા માટે કહેવામાં આવ્યું છે. 31મી જુલાઈએ નિવૃત્ત થઈ રહેલા અસ્થાનાને થોડા દિવસ પહેલા જવાબદારી સોંપવામાં આવી છે. અસ્થાના આપતા 1 વર્ષ સુધી દિલ્હી પોલીસ કમિશનર તરીકે રહેશે. 1984 બેચના આઈપીએસ અસ્થાના સીબીઆઈના વિશેષ નિર્દેશક રહી ચૂક્યા છે. તે દરમિયાન તત્કાલીન સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા સાથે તેમનો વિવાદ ચર્ચામાં આવ્યો હતો. આ કેસમાં સીબીઆઈના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આક્ષેપો અને પ્રત્યારોપના મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. તો રાકેશ અસ્થાનાએ ઝારખંડની નેતરહટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. રાકેશ અસ્થાના 1984 બેચના આઈપીએસ અધિકારી મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી રાંચીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. આઈપીએસ તરીકે પસંદગી થયા બાદ તેમને ગુજરાત કેડર મળી અને સીબીઆઈમાં હતા ત્યારે રાકેશ અસ્થાના તત્કાલીન ડિરેક્ટર આલોક વર્મા સાથે વિવાદ પછી ઘણા ચર્ચામાં રહેતા હતા. જોકે વિવાદ બાદ તેમને સીબીઆઈમાંથી બદલી પણ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસેથી ઘર વિહોણા લોકોને કોરોના સામે રક્ષણ પૂરું પાડવા માટે લવાયેલા પગલાંની માહિતી માંગતી નોટિસ આપી છે. ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડના વડપણ હેઠળ ખંડપીઠે કહ્યું હતું કે કેટલાક સામાજિક અને આર્થિક પ્રશ્નોને લીધે લોકોએ ભીખ માંગવી પડે છે. ભિક્ષુકોનો માર્ગ પરથી હટાવી દેવાનો હુકમ કરવાની અને તેમની ગરીબીને દૂર કરી શકાતી નથી. જોકે અદાલતે કુશકાલા નામના નાગરિક દ્વારા દાખલ કરાયેલી અરજીની ગંભીર નોંધ લઈ અને કહ્યું હતું કે સરકારે ઘર વિહોણા લોકોને ચોક્કસપણે રસી મુકાય તેના માટેના પગલાં લેવા જોઈએ. કોર્ટે આ મુદ્દાને માનવીય પ્રશ્ન ગણાવ્યો છે અને કલારાએ તેમની અરજીમાં જણાવ્યું કે કોરોનાનો ભોગ બનેલા ઘર વિહોણા ગરીબ લોકો પૈકીના ઘણાને સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે ખ્યાલ નથી હોતો. પરિણામે તેઓની જાત ઉપરાંત અન્ય લોકો માટે જોખમરૂપ બની રહે છે. સરકારે કોરોનાના ત્રીજા મોજા ગાવ અસહાય જૂથોની રોગ સંબંધી જરૂરિયાતોને તાત્કાલિક સંતોષવી જોઈએ તેમ અરજદારે ઉમેર્યું. કોર્ટે આ કેસની વધુ સુનાવણી આવતા પખવાડિયે મુલતવી રાખી છે. આ વખતે સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી નવાબી શહેર જૂનાગઢમાં કરવામાં આવશે. 15મી ઓગસ્ટની ઉજવણી કરવા માટે અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક તંત્રની યોજાયેલી બેઠકમાં ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કોરોના મહામારી વચ્ચે જૂનાગઢમાં થનારી 15મી ઓગસ્ટની ઉજવણીમાં ખાસ તકેદારી રાખવા તંત્રને સૂચના આપવામાં આવી છે તો સોશિયલ ડિસ્ટન્સથી માંડી સેનિટાઇઝેશન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરને દુલ્હનની જેમ શણગારવાની તૈયારીઓ કરાઈ રહી છે તો ઉપરકોટથી માંડી શહેરના મુખ્ય રસ્તાઓને સાફ સુથરા કરવા માટેનું આયોજન કરાયું છે. આ સમગ્ર કામગીરી માટે વધારાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે અને સૂત્રોના મતે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ શહેરમાં એટ હોમ કાર્યક્રમ પણ યોજવાનું આયોજન કરાયું છે જેમાં નવાબી હુકુમતથી માંડી અત્યાર સુધીના સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી રજૂ કરતી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે. ગુજરાત અને દેશની વિકાસ ગાથાનું વર્ણન કરાશે. આ એટ હોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તો આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે જેમાં મંત્રી ઉપસ્થિત રહેશે. આગામી 31મી જુલાઈ પહેલા ચેમ્બરની ચૂંટણી ન થાય તો ચેમ્બરના જ બંધારણની જોગવાઈ મુજબ ચેમ્બરનો સંપૂર્ણ વહીવટ ઓમ્પાયર એપેક્સ કમિટીને સોંપી દેવાની ફરજ પડશે. આ કમિટીને વહીવટ સોંપી દેવાની નોબત આવશે તો તેવા સંજોગોમાં હાલની કમિટીને બરખાસ્ત કરી દેવાની નોબત આવશે. તેમ થશે ત્યારે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો ધરાવતા હેમંત શાહને પ્રમુખ બનવાના સમયગાળામાં કપાત આવી શકે છે. કારણ કે ત્યારબાદ એમ્પાયર્ડ એપેક્સ કમિટીએ નવેસરથી ચૂંટણી કરાવી અને નવા હોદ્દેદારોને ચેમ્બરનો વહીવટ સોંપવો પડશે. જો એમ્પાયર્ડ એસેસમેન્ટ કમિટી 9 માર્ચમાં ચૂંટણી ન કરાવી શકે તો તેમને પ્રમુખ તરીકેની નવી 1 વર્ષની મુદ્દત મળે કે કેમ તે અંગે મોટો સવાલ છે. 30મી જુલાઈએ ચેમ્બરે બોલાવેલી કારોબારીની માસિક સભામાં બંધારણમાં કરવામાં આવેલા સુધારા મંજૂર કરવામાં આવશે પરંતુ 31મી જુલાઈ વીતી ગયા પછી ચેમ્બરની કારોબારીનું અસ્તિત્વ રહેશે જ નહીં. તેથી 2 EGM બોલાવી શકશે નહીં. જો કે ઓલિમ્પિયાડ એસેસમેન્ટ કમિટી પાસે એક્સટેન્શન લીધું હોય તેમ ગુજરાતના ચેમ્બરના પ્રમુખ નટુભાઈ પટેલે આ એક્સટેન્શન લીધું છે કે નહીં તે અંગે ફોડ પાડી અને વાત કરવા માટે તૈયાર નથી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના બંધારણના ચેપ્ટર 5ના નિયમ નંબર 18માં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ પૂરું થયાના 4 માસની અંદર વાર્ષિક સામાન્ય સભા બોલાવવાની ફરજિયાત છે. તો આ માટે દરેક સભ્યને મિટિંગ યોજવાના 15 દિવસ પહેલા નોટિસ અને તેની સાથે મિટિંગના એજન્ડાની વાત મોકલી દેવાની હોય છે. આ સાથે ચૂંટાયેલા પ્રમુખ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એક્ઝિક્યુટિવ કમિટીના નવા વર્ષના ચૂંટાયેલા સભ્યોની નોંધ લેવી જરૂરી છે. તેમ ન થાય તો સમગ્ર વહીવટ એમ્પાવર્ડ એસેસમેન્ટ કમિટીને સોંપી દેવો પડે છે. તો ત્યારબાદ એસેસમેન્ટ કમિટી પોતાની રીતે ચેમ્બરનો વહીવટ સંભાળવા માટેની જવાબદારી તેમના મનપસંદ વ્યક્તિને સોંપી દે છે. ભુજ પ્રવાસની ક્ષેત્ર વિકાસની હરણફાળ ભરી રહેલા કચ્છની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું હોય તેમ ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કરવામાં આવતા ધોળાવીરા સાઇટ તેમજ ખડીર વૈશ્વિક નકશા પર આવી જશે. હવે અહીં પ્રશાસનની નવી તકો ઊભી થશે. યુનેસ્કોની હેરિટેજ સમિતિની બેઠક મળી હતી જેમાં નવી સાઇટોની સત્તાવાર રીતે હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમાં ધોળાવીરાનો સમાવેશ થાય છે. તો ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થતી ધરતીમાં ધરવાયેલા નગરની હવે વૈશ્વિક કક્ષાએ નવી જ ઓળખ ઊભી થશે. ઇતિહાસ અને આર્કિયોલોજીમાં રસ ધરાવતા લોકો આ સાઇટને
જોવા માટે અચૂક દોડી આવશે. સફેદ રણની એક આગવી ઓળખ ઊભી થયા બાદ કચ્છને પ્રવાસન ક્ષેત્રે નવી દિશા સાંપડી અને પરિણામે દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છમાં આવતા થયા. કચ્છમાં ફરવા આવવા માટે પ્રવાસીઓ ધોળાવીરા જોવા માટે પણ અચૂક પહોંચી જતા. જોકે અહીં પ્રાથમિક સુવિધાઓની ઉણપ હોવાની ફરિયાદ સમયાંતરે ઉઠી, પરંતુ હવે આ સાઇટનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થતા સ્થાનિકથી માંડી રાજ્ય કેન્દ્ર દ્વારા જગ્યાએ વિકસાવવાના પ્રયત્નમાં જવાબદારો ગંભીર બનશે. ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ પ્રવાસીઓને વધુ આકર્ષશે તેમજ ધોળાવીરા ખડીર ઉપરાંત આસપાસની જગ્યાઓનો વિકાસ થશે. દેશ વિદેશના પ્રવાસીઓ આવવાથી સ્થાનિકોને રોજગારી મળી રહેશે અને કલાનો પણ વિકાસ થશે. તો એટલું જ નહીં, આર્કિયોલોજી અને ઇતિહાસ સાથે ઘરેપો ધરાવતો વર્ગ અભ્યાસ અર્થે દોડી આવશે. ગુજરાતભરના કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ કરવાનો માર્ગ મોકળો થયો છે અને વિશ્વ વિરાસત સ્થળ બનતા કચ્છ તેમજ ખડીર વૈશ્વિક નકશા પર આવી જશે અને પ્રવાસનની નવી જ તકો અહીંયા ઊભી થશે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવાના યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેના નોમિનેશન માટે ડોઝર મોકલ્યું હતું. આ સાઇટને યુનેસ્કોના પ્રતિનિધિઓએ આખરે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપતા હવે ધોળાવીરાને વૈશ્વિક ઓળખ મળશે. ભુજથી 200 કિલોમીટરના અંતરે ઉત્તરમાં ખડીર બેટ આવેલું છે અને આ બેટ ધોળાવીરાનું ગામ વિકસ્યું હતું. ભારત સરકાર દ્વારા ગત વર્ષે ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવા માટે ડોઝર મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનેસ્કોની ટીમ દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.